નમસ્કાર મિત્રો, જય ભવાની ઓફિશિયલ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઓક્ટોબર 2025માં થયેલા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ સહાય ઓક્ટોબર 2025। આપણા રાજ્યમાં ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનાના બીજા પખવાડિયામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયેલો છે અને આ કમોસમી વરસાદની લીધે તેમજ આ મહિનામાં બીજા આપણા જે ખેડૂત મિત્રોના જે પાક હોય તે કાપણી અવસ્થામાં હોય, તેથી ખેડૂત મિત્રોને ભારે વરસાદને લીધે નુકસાન થયું છે, જેના લીધે રાજ્ય સરકાર તરફથી કમોસમી વરસાદથી અસરગ્રસ્ત તમામ જિલ્લાઓને ત્વરિત સર્વેની કામગીરી કર્યા બાદ અહેવાલો રજૂ કરવા સૂચના આપેલ હતી। રાજ્યમાં ખરીફ 2025 ઋતુમાં ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદને કારણે ઉદ્ભવેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાને લઈ ખાસ કિસ્સામાં 33 જિલ્લાઓ તથા તેના 251 તાલુકાઓમાં નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકારની અમુક શરતો મુજબ રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કરવામાં આવેલ છે। ખરીફ 2025ની સાલમાં ઋતુ માટે અન્ય કોઈ કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાની સહાય મેળવેલ હોય તો તેવા ખેડૂત ખાતેદારને આ રાહત પેકેજ અંતર્ગત સહાય મળવાપાત્ર નથી। આ સહાય યોજના અંતર્ગત મળવાપાત્ર સહાયની વાત કરીએ તો ખરીફ 2025ની ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકોમાં કે જેમાં 33% કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે ₹22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે। સહાય લેવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો તલાટી સાહેબશ્રીનો વાવેતરનો દાખલો, આધાર કાર્ડ, બેંકની પાસબુક, 7/12 આના ઉતારા, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતિપત્રક, મૃતક ખાતેદારના કિસ્સામાં પેઢીનામું અને સંમતિપત્રક ઉપરના જણાવેલ તમામ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। આ અરજી ઓનલાઈન કરવાની હોય, તારીખ 14/11/2025થી 15 દિવસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે। આપણી આજુબાજુ રહેતા તમામ ખેડૂત મિત્રો સુધી આ મેસેજ પહોંચે અને તેઓ કોઈ પાક નુકસાન હેઠળ કોઈ ખેડૂત મિત્ર રહી ન જાય તે માટે આ મેસેજને ફોરવર્ડ કરીએ। જય હિન્દ, જય ભારત।